દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રાશનિંગ વ્યવસ્થામાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે। કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક 2026નો મુસદ્દો જાહેર કર્યો। નવા મુસદ્દા પ્રમાણે અત્યાર સુધી અંત્યોદય અન્ન યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને દર મહિને 35 કિલોગ્રામ અનાજ આપવામાં આવતું હતું। હવે તેમાં ફેરફાર કરી દર મહિને પ્રતિ વ્યક્તિ 7 કિલોગ્રામ અનાજ આપવાનો પ્રસ્તાવ છે। જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પરિવારને મળનારા અનાજની મહત્તમ મર્યાદા દર મહિને 35 કિલોગ્રામ જ રહેશે। એટલે કે પરિવારના સભ્યોની સંખ્યા પ્રમાણે અનાજ વહેંચાશે, પણ કુલ જથ્થો નક્કી કરેલી સીમાથી વધશે નહીં। આ નવા ખરડામાં અંત્યોદય અન્ન યોજના હેઠળ અનાજ વિતરણની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો। સરકારના જણાવ્યા અનુસાર આ પગલાંનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત અને ન્યાયસંગત બનાવવાનો છે।